વડોદરા શહેરમાં ચોમાસા દરમિયાન સર્જાતા ખાડાઓની સમસ્યાના કાયમી ઉકેલ માટે મહાનગરપાલિકા એક્શન મોડમાં આવી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ડામરના બદલે શક્ય હોય ત્યાં આરસીસી રોડ બનાવવાની સૂચના બાદ પાલિકાએ શહેરના રસ્તાઓને ખાડા મુક્ત કરવા માટે માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે। પાલિકા દ્વારા અંદાજે 25 કિલોમીટરની લંબાઈ ધરાવતા 26 મુખ્ય માર્ગોને આરસીસીમાં પરિવર્તિત કરવાનો નિર્ણય લેવાયો છે। સમગ્ર પ્રોજેક્ટ પાછળ અંદાજે 300 કરોડ રૂપિયાનો ખર્ચ હોવાનો અંદાજ છે। જે રસ્તાઓ નીચે પાણી, ડ્રેનેજ અને અન્ય યુટિલિટી લાઇનો નહીં હોય ત્યાં આરસીસી રોડ બનાવાશે, જ્યારે યુટિલિટી લાઇન ધરાવતા રસ્તાઓ પર ડામર યથાવત રાખવામાં આવશે। પાલિકાનું લક્ષ્ય આરસીસી રોડ બન્યા બાદ આગામી 15 વર્ષ સુધી ખાડા ન પડે અને મેન્ટેનન્સ ખર્ચ ઘટે તેવું છે। જોકે કરોડોના ખર્ચે બનાવનારા આ રસ્તાઓની ગુણવત્તા અને ભ્રષ્ટાચાર મુક્ત કામગીરી સામે પણ શહેરીજનોની નજર રહેશે। આરસીસી રોડ બનાવવાની વાત છે તો સૌથી પહેલા સરકારે 80-20માં સોસાયટીઓમાં આરસીસી રોડ બનાવેલા છે। એની પરિસ્થિતિ જોઈ લો તો એનો આબેહૂબ દાખલો અહીંયા આગળ બેસાડવાની વાત એ જ એકદમ ખખડધજ થઈ ગયા છે। કેમ કે આરસીસીમાં કોઈ માપદંડ નથી। રેડી મિક્સ લાવીને પાથરી દેવાનું। રેડી મિક્સમાં એ સિમેન્ટ લાવ્યો છે કે ફ્લાયર્સ લાવ્યો છે, સરકાર પાસે કોઈ તંત્ર નથી ચેક કરનારું। સરકારે બાંધેલા આ જ આરસીસીના માધવનગર જેવા મકાનો 10 વર્ષમાં પડી ગયા છે કે કિશનવાડીના 90 ટાવરોની આજે બદતર હાલત જુઓ તમે। તો આરસીસી વર્ગ આ ગુજરાત સરકાર ભ્રષ્ટાચારનું મુખ્ય બિંદુ બનાવીને વાપરવા માટે લાગતા છે। ડામરના રોડમાં એવું છે કે ચલાવનારા માટે સૌથી વાહનની ગ્રીપ સૌથી સારી ડામરના રોડમાં રહે છે। આજે પણ ઇંગ્લેન્ડમાં બધે ડામરના જ રોડ વપરાય છે, સિમેન્ટ બધે જ શક્ય છે, છતાં બી વપરાય છે। તો લોકોની ચલાવવાની કન્વિનિયન્સી માટે ડામરનો આરસીસીનો બનાવશે એટલે દર 5 મીટરે એક જોઈન્ટ આપશે અને જોઈન્ટ આપશે એટલે ગાડીઓ કૂદતી જશે, નાના વ્હીલવાળા સ્કૂટરો કૂદતા જશે। તો આ બધી જ તકલીફો તો સર્જાશે। ઉપરથી એ લોકો એવું કહે છે કે નીચેની યુટિલિટી પણ બદલવાની। તો આજે બી આ ડ્રેનેજો જે નાખેલી છે એ આરસીસીની જમીન નીચે નાખેલી છે, એમાં જ ભૂવા પડી જતા હોય તો તમારી સૌથી પહેલા નિયત સુધારવી પડે કે મારી નિયત સુધરે અને મારી કામ કરવામાં ભ્રષ્ટાચાર ઓછો કરું તો આ પરિસ્થિતિ સારી સર્જાય। આરસીસી રોડ ખોટા તો નથી પણ નિયત ખરાબ છે એટલે આરસીસી રોડ ટકવાના નથી એ પણ નક્કી છે। આપણે એટલા હોટ મિક્સ પ્લાન્ટથી જે મટીરિયલ સપ્લાય કરીએ છીએ તેમાં ગ્રીટ છે, બિટ્યુમિન છે, સાથે ડમ્પર છે, રોલર છે, આ બધું અંદાજિત અત્યાર સુધીનો 4 કરોડની આસપાસનો ખર્ચ થયેલો છે। આગામી આયોજન પરમેનન્ટ સોલ્યુશન આગામી આયોજન માટે વડોદરા મહાનગરપાલિકા એ આ વર્ષે નવીન 4 જે ઝોન છે એના માટે પ્રાઇવેટ કોન્ટ્રાક્ટરોના પ્લાન્ટ શરૂ કરાવવાના છે, એમને ઇજારા આપવાના છે કે જેથી હાલમાં એક પ્લાન્ટથી જે આપણે મટીરિયલ સપ્લાય કરીએ છીએ એની જગ્યાએ અન્ય 4 પ્લાન્ટોથી પણ મટીરિયલ સપ્લાય થશે, વધુ માત્રામાં મટીરિયલ સપ્લાય થશે એટલે જે કામગીરી છે તે પણ મલ્ટીપ્લાય બાય 5 એટલે 5 ગણીની એની સ્પીડ વધશે। સાથે સાથે આ વર્ષે પણ આપણે ગત વર્ષની જેમ જેટ પેચર મશીન શરૂ કરવાના છે।